वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 131મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરીએ। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 131મા શ્લોકની અંદર આચાર્યને આજ્ઞા આપતા કહે છે કે ભગવત મંદિરમ પ્રાપ્તો યો અન્નાર્થી કોપી માનવ આદરાત સતુ સંભાવ્યો દાનેન અન્નશ શક્તિતઃ। અર્થાત કે ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઈ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે કરીને અન્નદાને કરીને આદર થકી સંભાવના કરવી, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આપેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જે કોઈ પણ જાતિ કુળાદિક વડે શ્રેષ્ઠ હોય કે કનિષ્ઠ હોય અથવા જ્ઞાત કુલાદિકે જે કોઈ પણ અતિથિ માનવ ઘર પ્રતિ આવેલો અન્નાર્થી એટલે કે સુધાતુર હોય તે તો ગ્રહસ્થ જેને અન્નાદિ વડે સંભાવના કરવા યોગ્ય છે। જો એની સંભાવના કરવામાં ન આવે તો ગ્રહસ્થ મહા અપરાધનો ભાજી થાય છે। જેમ કે કઠોપનિષદ 1:1-8ની અંદર શ્રુતિ ભગવદી કહે છે કે આશા પ્રતીક્ષે સંગતમ સંદૃતમ ચેષ્ટાપૂર્તે પુત્ર પશુંશ્ચ સર્વાન એતદ્વૃંક્તે પુરુષસ્ય અલ્પમેધસો યસ્યાન્નશ્નન વસતિ બ્રહ્મણો ગૃહે। અર્થાત અલ્પબુદ્ધિવાળા ગ્રહસ્થના ઘરે અતિથિ બ્રાહ્મણ જો સુધાતુર રહે છે તો તે ગ્રહસ્થની અનેકવિધ આશાઓનો તથા પ્રાપ્ત થયેલા ભોગની ઈચ્છાઓનો, સજ્જનોના આશીર્વાદનો, યજ્ઞ યાગાદિક કર્મનો, પૂર્ત, કૂવા, વાવોનું નિર્માણ વગેરેનું ફળ હોય તે અને તેના પુત્ર કે પશુઓનો પણ નાશ કરી નાખે છે। આ પ્રમાણે સ્પષ્ટ રૂપે શ્રુતિ ભગવદી આ વાત કહી રહી છે અને એટલે જ માટે ભગવાન વેદવ્યાસજી આદિ પુરાણ અધ્યાય 10, 33 અને 34મા શ્લોકની અંદર અન્નદાનની પ્રશંસા કરતા કહે છે કે અન્નદાનમ પ્રશંસન્તિ વિદ્વાંસો વિદવાદિનઃ અન્નમેવ યત પ્રાણા પ્રાણદાનમ સમમ હિતત તસ્માદ અર્હર્દેર યમન્નમેવ ચક્ષણૈઃ અપરીક્ષ્યૈવ સર્વેભ્ય ઇતિ સ્વયંભુવો બ્રવીત। અર્થાત કે વેદ ભણેલા વિદ્વાનો અન્નદાનની પ્રશંસા કરે છે। પ્રાણીઓના પ્રાણ અન્નને આધારે જ રહે છે, એટલે જે અન્નનું દાન કરવું તે પ્રાણ દાનના સમાન છે। માટે વિચક્ષણ મનુષ્યોએ હરરોજ અન્ન જ આપવું। સ્વયંભૂ મનુએ તો કહ્યું છે કે કોઈ પણ સુધાતુર મનુષ્ય હોય તેની પરીક્ષા કર્યા સિવાય તેને અન્ન આપવું જોઈએ। આ પ્રમાણે અહીં ભગવાન વેદવ્યાસજીએ અન્નદાનની પ્રશંસા કરેલી છે। આમ જોવા જઈએ તો અન્નદાન કરવું એ ગ્રહસ્થનો પ્રધાન ધર્મ છે। અર્થાત કે પોતાના બારણે આવેલા અતિથિની અન્ન જળાદિકે કરીને સંભાવના કરવી એ ગ્રહસ્થનો પ્રધાન ધર્મ છે। પરંતુ ભગવાન સ્વામિનારાયણે અહીં વિશેષપણે આચાર્યને ઉદ્દેશીને આ આજ્ઞા કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના દર્શન કરવાને અર્થે કોઈ પણ ભગવદ ભક્ત મંદિરે આવેલો હોય તો આચાર્યએ એ ભક્તની અન્ન જલાદિકે કરીને સંભાવના કરવાની છે। અર્થાત કે એને ભૂખ્યો નથી રાખવાનો। જો એ ભૂખ્યો રહે તો આચાર્ય અપરાધી થાય છે અને એને લઈને ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યોને આ વિશેષ આજ્ઞા આપેલી છે। ભગવાન સ્વામિનારાયણ
જ્યારે આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે તેઓએ પણ આ ધર્મનું સાવધાનીથી પાલન કરેલું હતું. વિક્રમ સંવત 1870ની સાલમાં ભગવાન શ્રીહરિએ દુર્ગપુરમાં અન્નકૂટ મહોત્સવ કર્યો ત્યારે તે ઉત્સવમાં આવેલા બધા જ ભક્તોને ભગવાને અન્નાદિકે જે કાંઈ અપેક્ષિત પદાર્થ માત્ર હતું તે ઉત્તમ નૃપતિના એટલે કે દાદા ખાચરના મોદી પાસે અપાવડાવેલું. શ્રીહરિએ તે જ સમયે 5 દિવસ ચાલે એટલું સાકર ઘૃતાદિકે પરિપૂર્ણ અપક્વ અન્ન તથા કાષ્ટાદિક સર્વ પણ તે વિપ્ર વગેરેને અપાવ્યું હતું. તથા જે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સૂતો, માગધો અને બંદીઓ તથા જે વાજિંત્ર વગાડનારા હતા ઇત્યાદિક સર્વને તો ઉત્તમ ભૂપતિના ભવનમાં જ ભગવાને યથા યોગ્ય સિદ્ધાંત વડે તૃપ્ત કરેલા હતા. આ વાત સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 9મા અધ્યાયની અંદર લખેલી છે. તે જ પ્રમાણે વિક્રમ સંવત 1912માં આચાર્ય રઘુવીરજી મહારાજે વડતાલમાં સત્સંગી જીવનની છાવણી કરાવેલી. તે સમયે તે છાવણીમાં આવેલા સમસ્ત ભક્તજનોની આચાર્યશ્રીએ અન્નાદિકે કરીને ખૂબ સંભાવના કરી હતી. આ બાબતનું સંપૂર્ણ વર્ણન હરિલીલા કલ્પતરુ સ્કંદ 1 અધ્યાય 6 થી 8માં જોવા મળે છે. આ ઉપરાંત વિહારીલાલજી મહારાજ જ્યારે દક્ષિણ દેશની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે વિક્રમ સંવત 1955માં અનાવૃષ્ટિને લીધે લોકોને અન્ન વગર અતિ કષ્ટ પામતા જોઈ મંદિરના દ્વાર તેઓ માટે ખુલ્લા મૂકી દીધા અને શિક્ષાપત્રીમાં કહેલી આજ્ઞા મુજબ મંદિર પ્રત્યે આવેલા બધા જનોની આચાર્ય શ્રી અન્નાદિકે કરીને યથા યોગ્ય સંભાવના કરતા હતા. આ વાત હરિલીલામૃતમ વિહારીલાલજી મહારાજના જીવન ચરિત્રની અંદર લખેલી છે. જે પ્રમાણે પૂર્વાચાર્યોએ આ ધર્મનું યથાર્થપણે પાલન કરેલું હતું તે જ પ્રમાણે વર્તમાન ગાદીપતિએ પણ આ ધર્મનું અક્ષરે અક્ષર પાલન કરવાનું છે. એ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શન